હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચે અને તમારા સુધી સોલ્યુશન ઝડપથી આવી શકે. આજે આપણે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સનું સોલ્યુશન કરીએ છીએ. તેના અગાઉ મેં વિભાગ ABCDના સોલ્યુશનો મૂકાયેલા છે, તો તમે ન જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ લેજો. આજે વિભાગ એનું સોલ્યુશન કરવાનું છે અને આ સાથે સંપૂર્ણ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનું સોલ્યુશન પૂરું થશે. વિભાગ 10 માર્કનો છે. 3 પ્રકરણ છે, 7, 8 અને 9. કોઈ પણ 3માંથી 2 જવાબ લખવાના છે. તો પ્રકરણ 7નો પહેલો સવાલ: સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. તો આ એનો જવાબ છે. તેના અગત્યના પાસા જોઈએ તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, પછી ખેતી, ઉદ્યોગો, સેવાઓ, વસ્તી, પછી ગરીબી, બેકારી, માનવ વિકાસ. આ દરેક બાબતો ભારતીય અર્થતંત્ર પર અસર કરતી બાબતો છે. પછી સવાલ બીજો: સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. તો આઝાદી પહેલાંની વાત છે. તેમાં રેલવે અને માર્ગ પરિવહન, કેમ કે અંગ્રેજોનો સમય હતો તો તેમણે રેલવે અને માર્ગ પરિવહનનો વિકાસ કર્યો હતો. PWDની રચના કરી હતી, બેન્કોની શરૂઆત કરી હતી, સામાજિક માળખું બનાવ્યું હતું અને દેશના લોકોને રંજાડતા પીઠારાઓનો નાશ અંગ્રેજોએ કરાવ્યો હતો. ખેતી, સવાલ 3: રાષ્ટ્રીય આવકમાં ખેતી, ઉદ્યોગો તેમજ સેવા ક્ષેત્રનો ફાળો. તો આ રાષ્ટ્રીય આવકમાં ખેતીએ કેટલું યોગદાન આપ્યું છે તે, ઉદ્યોગોનું શું યોગદાન છે તે, અને સેવાઓનું શું યોગદાન છે તે. સવાલ 4: પ્રાચીન ભારતના ઉદ્યોગોની સ્થિતિ સ્પષ્ટ કરો. પ્રાચીન ભારતના ઉદ્યોગો: પાંચમો સવાલ: ઉદારીકરણને લીધે ભારતમાં આવેલા પરિવર્તનો જણાવો. પાંચમો સવાલ આ છે: વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો સમજાવો. તો આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, રોજગારી, પાયાની સુવિધાઓનો વિકાસ, શિક્ષણની સુવિધા, વાહન વ્યવહારની સુવિધા, સિંચાઈની સુવિધા. સવાલ 6: ભારતમાં પાયાની સુવિધાઓ વર્ણવો. વીજળીની સુવિધા, શિક્ષણની સુવિધા, વાહન વ્યવહારની સુવિધા, સંદેશા વ્યવહારની સુવિધા, આરોગ્યની સુવિધા, સિંચાઈની સુવિધા. હવે પ્રકરણ 8. પ્રકરણ 8ના સવાલોની વાત લઈએ તો સવાલ પહેલો: વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની મહત્વની બાબતો જણાવો. વૈશ્વિકીકરણનો અર્થ અને આ તેની મહત્વની બાબતો. સવાલ 2: પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપી તેનું સ્વરૂપ જણાવો.
તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ, અર્થ અને એનું સ્વરૂપ. પછી સવાલ 3, ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ સામેના પડકારો જણાવો. તો આ ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ અને તેમની સામેના પડકારો. સવાલ 4, વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ સમજાવો. સવાલ 5, ઉદારીકરણને લીધે ભારતમાં આવેલા પરિવર્તનો જણાવો. આ ઉદારીકરણનો અર્થ અને તેને લીધે ભારતમાં આવેલા પરિવર્તનો. સવાલ 6, ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો. આ ખાનગીકરણનો અર્થ, તેમની પ્રક્રિયા, એમાં વિમૂડીકરણ દ્વારા, સંપૂર્ણ વિમૂડીકરણ, અંશતઃ વિમૂડીકરણ, નાના પાયાનું વિમૂડીકરણ, મોટા પાયાનું વિમૂડીકરણ, જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી નાખી, જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને. સવાલ 7, ભારતમાં 1991થી કરવામાં આવેલા આર્થિક સુધારાની અસરો જણાવો. આ આર્થિક સુધારાની સાનુકૂળ અસરો એટલે કે સારી અસરો. આ આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો. હવે પ્રકરણ 9, તેમના આ સવાલો 6 સવાલો છે. જવાબો. સવાલ 1, અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. જો આ ચક્રાકાર પ્રવાહ, આ તેમની આકૃતિ. સવાલ 2, વાસ્તવિક આવક વિશે ઉદાહરણ દ્વારા સમજૂતી આપો. વાસ્તવિક આવક અને આ તેની ઉદાહરણ દ્વારા સમજૂતી. સવાલ 3, માથાદીઠ આવકનો અર્થ જણાય તેનું મહત્વ રજૂ કરો. આ માથાદીઠ આવકનું સૂત્ર, કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. સવાલ 4, તફાવત આપો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ, આ તેનો તફાવત બંનેનો. સવાલ 5, કાચી આંતરિક પેદાશ અને કાચી રાષ્ટ્રીય પેદાશનો અર્થ તેમજ તેની મહત્વની બાબતો જણાવો. આ તેનો અર્થ અને આ તેની મહત્વની બાબતો. કાચી રાષ્ટ્રીય પેદાશ, આ તેમનો અર્થ અને આ તેમની મહત્વની બાબતો. સવાલ 6, શુદ્ધ આંતરિક પેદાશ અને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. અને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. તો આ રીતે અહીં 6 સવાલના જવાબ પૂરા થાય. તો આવી રીતે ડાયરેક્ટ મોબાઈલમાંથી લખવા હોય તો લખી લેજો, અથવા વિડીયો પોઝ કરીને પાકા કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.